સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરન પટેલે દારૂના નશામાં ધૂત થઈ પોતાની કાર વડે 2 બાઇક સવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે રોષે ભરાયેલા લોકોએ હિરેન પટેલને બરોબર મેથી પાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની અટકાયત કરી લીધી હતી. આરોપી નશામાં છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે તેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું, જેમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ ગત મોડી રાતે મોટા વરાછામાં આવેલા દુખિયાના દરબાર પાસે હિરેન પટેલ પોતાની કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રસ્તા પર જઈ રહેલા 2 બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક તો કારની નીચે ફસાઈને લાંબે સુધી ઢસડાઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોકોએ જ્યારે કાર ચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધૂત હોવાનું જણાયું હતું. ફક્ત એટલું જ નહીં, કારની તપાસ કરતાં અંદરથી દારૂની નાની બોટલ પણ મળી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇક સવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ અકસ્માત બાદ એકઠા થયેલા ટોળાએ હિરેન પટેલને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને તેને મેથી પાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ભીડમાંથી હિરેન પટેલને છોડાવી તેની અટકાયત કરી છે. હાલમાં પોલીસ દ્વારા દારૂ પીવા અંગે અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ દુખિયાના દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોઈએ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવી. તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે, હાલ જાવ કરે છે. તેના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બન્યો. નામ છે હિરેન હકાભાઈ બુવા, રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે